ખાલી ઇન્ક્વાયરી, તમને ઇન્ક્વાયરી શીખડાવું છું કે ઇન્ક્વાયરી ક્યાં કરાય, કેવી રીતે કરાય. મારે મારી આંખથી વેરીફાઈ કરવું છે અને મને મારા ઉપર ભરોસો નથી. આપણે જેને હું અત્યારે કહીશ ને એના ઉપર મને ભરોસો નથી. એ જોવે તો કેવું જોવે, તમે જ વિચાર. એ જોવે તો કેવું જોવે, અને એના ઉપર ભરોસો કરીને આપણે હાલી છીએ તો એના ઉપર સંશય કરી શકીએ આપણે એમ. એટલે સવાલ શું થાય છે, એટલે તમે કરી શકો એવું છે, એમને નથી કરી શકો નથી. તમે એક અત્યારે જે જોવો છો એને એક વખત ઇનકાર કરી દો કે આ જોવાનું સાચું નથી. તમે થોડોક તમારી હાજરી પુરાવાર કરીને તમે એક વખત સાબિત કરી લો કે આ જોવાય બરાબર નથી. ખાલી આટલું તમે સિદ્ધ કરી દો તમારી અંદર, આ જોવાનું સફિશિયન્ટ નથી અથવા તો જોવાનું ભ્રમણા ભરેલું છે. આટલી જો ખબર પડશે તો અંદર જે પ્રશ્ન રહેશે ને કે તો પછી જાણવું એટલે શું અથવા જોવું એટલે શું અથવા પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું. ક્વેશ્ચન, ખાલી ક્વેશ્ચન, જવાબ નહીં, ક્વેશ્ચન જ રાખી. અને આ ક્વેશ્ચન છે ને, અત્યારે આ ક્વેશ્ચન જે કરી છે ને એ આપણા સંસ્કાર, સ્મૃતિ અને ડેટા સામે ભટકાઈ અને એનો જવાબ લઈને બહાર નીકળે છે. અંદર ડેટા પડેલા છે એની આગળથી જવાબ લઈએ. હવે આપણે આ પ્રશ્નને, આપણી અંદરનું જે ડિવાઇન તત્વ જે અનુભવ કરે છે એ પ્રશ્નને ડેટાને ઇનકાર કરીને એ ઓલો આપણી અંદરનું જે ડિવાઇન તત્વ છે, અંદર અનુભવ કરનારું તત્વ છે, એની આગળ પ્રશ્નને ખાલી જવા દે. પ્રશ્નને ખાલી જવા દે. હું જાણતો નથી એનો વિસ્તાર તમે વધારી દો. અત્યારે કંઈ પણ તમે જોવો છો તમને સંતોષી થાય છે. હું ધ્યાન કરું છું, મને વિચાર દેખાય છે, પણ વિચાર દેખાય છે બરાબર, પણ વિચારનો કોઈ વિચારની અંદર રાગ છે, દ્વેષ છે, ભય છે, કોઈથી જાતા જ નથી. તમે કોઈ ધંધો કરો છો અને તમને નફો જ નથી થતો તો તમે બંધ નથી કરી દેતા એ વસ્તુને. તો આ કેમ બંધ કરતા નથી આપણે કે આ જગ્યા ખોટી છે, આ જગ્યામાં પરિણામ નહીં આવે. એટલે પ્રશ્નને તમે ડિવાઇન લગીને ખાલી, તમને કાંઈ ના આવડે તો કાંઈ નહીં, પ્રશ્નને ડિવાઇન લગીને જાતા કેવી રીતે એની આગળ પહોંચાડવું એ તમે જાણી. અને પ્રશ્ન જો તમે ડિવાઇન લગીને પહોંચાડી શકશો, તમારી અંદર અનુભવ કરે છે એની આગળ તમે પહોંચાડી શકશો તો એ પોતે જવાબ દેશે પછી ગમે ત્યારે, ગમે તે સમય. તો આટલું કરીએ કે તમે જે કરી શકો એ છે. એમાં શું થાય, ઇન્ક્વાયરી મરી ગઈ છે. તમને સાચું કહું ને, ઇન્ક્વાયરી કરવાની તાકાત જતી રહી છે. અને આ જે માયા છે ને એ ખાલી પ્રશ્નની રાહ જોવે છે. તમે પ્રશ્ન કરશો તો ત્યાં ઊભું નહીં રહે. એટલે પ્રશ્ન માટે રાહ જોવે છે કે આ સંશય કરે મારા ઉપર. પ્રકૃતિ એમ કે છે મારા ઉપર સંશય કરશે તો હું હટી જઈશ, પણ આપણે એના ઉપર સંશય કરતા જ નથી.